તો સૌપ્રથમ આપ સૌને જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો મિત્રો, જે કોઈ પણ અત્યારે યુટ્યુબ છોડવાની વાતો કરે છે કે યુટ્યુબમાં આવવાની વાતો કરે છે ને, તે વાતો ન કરતા પ્લીઝ યુટ્યુબને મૂકતા નહીં અને યુટ્યુબ પર જોડાઈ જજો. કારણ કે અત્યારે હવે યુટ્યુબે નવા અપડેટ કાઢ્યા છે. તે જાણીને તમને આનંદ થશે કે તે હવે યુટ્યુબ હવે નાના ક્રિએટરો પર પણ ધ્યાન દેશે અને નાના ક્રિએટરને પણ મોટા ક્રિએટરો જેમ વિડીયો વાયરલ થશે. તો ચાલો હવે જોઈએ યુટ્યુબે નવ નિયમ શું કાઢ્યા છે. તો ચાલો હવે જોઈએ. તો મિત્રો, આમાંની પહેલાં ફીચરની વાત કરીએ તો પહેલું ફીચર એ કહેવા માંગે છે કે જે તમે આ વેબસાઇટ હોય એઆઈ વેબસાઇટ, હા, આ એક એઆઈનું પણ કામ કરશે. આમાં તમારે એઆઈની કોઈ પણ જાતની વેબસાઇટ કે સસ્તી વેબસાઇટ ઉપર પૈસા કે તમારો ટાઈમ વેસ્ટ નથી કરવાનો. હા, આ એક ફ્યુચર યુટ્યુબ ઉપર જ આવી જવાનું છે કે જેના દ્વારા તમે તમારું જે લખાણ છે એ પ્રમાણે તમને તમારો ફોટો આપી દેશે. ફોટો જોતો હોય ફોટો, અને એ ફોટાનું તમારે જો વિડીયોમાં ક્રિએટ કરવું હોય તો તે તમને વિડીયો પણ ક્રિએટ કરીને આપી દેશે. આ મિત્રો, આ ફ્યુચર એક નવા ક્રિએટર માટે જોરદારનું ફ્યુચર છે. અને આ ક્રિએટર માટે બેસ્ટમાં બેસ્ટ જે ફ્યુચર હોય તે આ છે. કારણ કે અમુક લોકોને વિડીયોમાં આવવું જ નથી ગમતું, જે કેમેરાથી ડરે છે. તે માટેનું આ ફ્યુચર છે. અને બીજા ફ્યુચરની વાત કરીએ તો બીજા ફ્યુચરનું નામ છે ઇન્સ્પિરેશન. હા, ઇન્સ્પિરેશન એક એવું ફીચર છે કે જે તમે તમારું વિડીયોનું જે ટાઇટલ છે તે તમે ટાઇટલ લખશો તો તે ટાઇટલની એ ટાઇટલ પ્રમાણે તમને તમારી સ્ક્રિપ્ટ પણ મળી જશે. અને હા, એ સ્ક્રિપ્ટમાં તમને લખવાનું પણ મળશે કે તમે તમારો પહેલો વિડીયો સ્ટાર્ટિંગમાં શું બોલશો, એન્ડમાં શું બોલશો, એ બધી જ રીતની તમને સ્ક્રિપ્ટ આપી દેવામાં આવશે. અને સાથે સાથે થંબનેલ પણ આપી દેશે. આઉટલાઇનમાં આપી દેશે જે તમારે પહેલાં વિડીયોમાં શું મૂકવું છે, અને વિડીયોની આખી સ્ક્રિપ્ટ છે શું છે, ટાઇટલ શું છે, કઈ રીતના તમારે થંબનેલ મૂકવું છે, બધું જ તમને આ એક ઇન્સ્પિરેશન નામની એક ફ્યુચર લોન્ચ થશે યુટ્યુબમાં. એના ઉપર તમને બધું જોવા જ મળી જશે. તો હવે જઈએ ત્રીજા ફીચર ઉપર. તો ત્રીજા ફીચરનું નામ છે કમ્યુનિટીઝ. તો ઘણા બધા તમે મોટા યુટ્યુબરો જોયા છે કે જેના આવા તમને એઆઈ ફોટા જોયા છે. હા મિત્રો, આવા એઆઈ ફોટા અને હા, ત્રીજું ફીચર એ છે કે કમ્યુનિટીઝ. હા, આ કમ્યુનિટીઝ એટલે એવું એ છે કે તમે જે વિડીયો મૂક્યો હોય એ તમારા જે ચાહક મિત્રો હોય કે તમારા ફ્રેન્ડ્સ મિત્રો હોય એ પણ તમારો પોસ્ટ કરી શકશે. હા, અને ચોથું ફીચરની વાત કરીએ તો તેનું નામ છે, અરે યાર બ્લર, હા, ચોથા ફીચરનું નામ છે કમ્યુનિટી હબ. હા, તમારા વિડીયોમાં જેમ કોમેન્ટ લોકો કરે છે તે કોમેન્ટ આમાં તમને સારી રીતે દર્શાવશે. હા, કે જે તમારા મોટા ફેન હોય કે તમારે દરરોજ વિડીયોમાં દરરોજ કોમેન્ટ કરતા હોય કે તમારા કોમેન્ટ ઉપર ઝાઝી રિપ્લાય આવતી હોય, એ બધું આ કોમ્યુનિટી હબમાં તમને જોવા મળી જવાનું છે. આ મિત્રો, તો તમને ખબર પડશે કે આગલો વિડીયો તમારે કઈ ટાઈપનો બનાવવો, કઈ રીતનો બનાવવો. એ આગલી ટાઈપનો વિડીયો તમને આ કમ્યુનિટી હબના ફ્યુચરમાં તમને મળી જવાનો છે. તો હવે જઈએ પાંચમા ફ્યુચર તરફ. મિત્રો, પાંચમું ફ્યુચર એવું કહેવા માંગે છે ને કે તમારો જે વિડીયો છે એનો તમે જેમ કે તમે ગુજરાતીમાં બોલ્યા છો તો તે તમારો વિડીયો કોઈ હિન્દી વ્યૂઅર્સ તમારો વિડીયો જોઈ શકશે નહીં. કારણ કે તેને ભાષામાં જ એટલો ખબર ન હોય કે આ ભાષા કઈ રીતે બોલી રહ્યો છે. તો તેના માટે આ યુટ્યુબે ઓટો ડબિંગનું નામનું એક ફ્યુચર લોન્ચ કર્યું છે, જેમાં તમારો વિડીયો વિદેશ પણ જશે. હા, તમારે ખાલી વિડીયોમાં સિલેક્ટ કરવાનું છે કે કઈ કન્ટ્રીમાં તમારો વિડીયો છે અને કઈ લેંગ્વેજમાં તમે બોલ્યા છો. જે વિડીયો બનાવ્યો છે એમાં તમે લેંગ્વેજ કઈ વાપરી છે એ પણ તમારે આમાં લખી નાખવાનું છે, સિલેક્ટ કરવાની છે. જો તે તમે સિલેક્ટ કરશો અને પછી તમારે જે પણ લેંગ્વેજમાં બોલાવડાવવું હોય, જેમ કે હિન્દી છે, તમિલ છે, ઉર્દૂ છે, બધી જ ભાષામાં આ એક ફ્યુચર તમને જોવા મળશે, જેનાથી કરીને તમારો વિડીયો આગળ વધુ રેન્કિંગ કરશે અને આ વિદેશમાં પણ તમારો વિડીયો જશે. તો હવે વાત કરીએ છઠ્ઠા ફ્યુચરની. તેનું નામ છે હાઇપ. હા મિત્રો, આ એક હાઇપ એક એવો ફીચર છે ને જે તમારા વિડીયોમાં તમને પોઈન્ટ આપશે. હા, જેથી કરીને તમારો જે પોઈન્ટ છે એ પોઈન્ટ તમારા બીજા યુટ્યુબર છે એ યુટ્યુબરનો એક લીડર બોર્ડ બનશે. અને જેને વધુ જે હાઇપ હશે, તે વધુ હાઇપ હશે તો તે ચેનલને રીચ મળશે, તે ચેનલના વિડીયો વાયરલ થશે. તો તમારે નક્કી કરવાનું છે કે તમારા વિડીયોમાં તમારે બોલવાનું છે કે તમે મને હાઇપ આપો. બસ હાઇપનું ખાલી માંગણી કરવાની છે. અને
જાણ કે આ વિડીયોની હાઈપ 2000 છે, તો તે હાઈપ તે યુટ્યુબરને રીચ આપશે, તેના વિડીયોમાં થકી રીચ આપશે, તેના વિડીયો વાયરલ થશે. અને હા, 7મું ફ્યુચર એ કહેવા માંગે છે કે યુટ્યુબ શોપિંગ. હા, યુટ્યુબ શોપિંગ એટલે તમારે એ એમેઝોન હોય કે મીશો હોય, શોપ્સી હોય, તે બધાના પ્રોડક્ટ તમારે આમાં રાખવાના છે. તમારી જે વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનમાં કે પ્રોડક્ટ્સમાં તમારે પ્રોડક્ટ્સ રાખવાના છે. હા, એના તમને પૈસા પણ મળશે. અને હા, તે વસ્તુ તમારી પોતાની પ્રોડક્ટ હોય તો તે તમારો પ્રોડક્ટ તમે વેચી પણ શકશો. હા, એટલે યુટ્યુબથી તમારે ધંધો પણ કરી શકશો અને વેપાર પણ કરી શકશો. અને 8મા ફ્યુચરની વાત કરીએ તો ગિફ્ટ પ્રાઉડેડ બાય જ્વેલરીઝ. બસ આમાં તમે આવા સ્ટીકર પણ લખી શકશો, જેમ કે યુટ્યુબ તમે લાઈવ કરો છો ત્યારે તમે આવા સ્ટીકરો લખી શકશો. તે તમે મફત લખી શકશો અને તે તમારા વ્યુઅર્સને ગમશે પણ. તો હવે 9મા ફીચર પર વાત કરીએ તો તમે ઘણા બધા યુટ્યુબરને જોયા હશે કે તે પોતાની સિરીઝ પણ લોન્ચ કરી રહ્યા છે. સિરીઝ ફોનમાં તો જોવી શક્ય જ છે, પણ સાથે સાથે અમુક યુટ્યુબરો ટીવીમાં પણ સિરીઝ જોઈ શકે છે. તે માટે યુટ્યુબ એક સિરીઝવાળું એક ઓપ્શન લોન્ચ કરી રહ્યું છે, જેના થકી આપણા સિઝન આવી જશે. કયો એપિસોડ છે, પ્લે એપિસોડ, સિઝન 1, 2, 3 એમ કાયમ એપિસોડ તમને ટીવીમાં પણ જોવા મળી શકે છે. તો અને બસ આટલું જ છે વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવી નવી યુટ્યુબ માહિતી જોતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકનને ઓન પણ કરી નાખજો, જેથી કરીને અમારા નવા વિડીયો તમારી સુધી પહોંચી શકે. તો જય માતાજી, જય દ્વારકાધીશ, બધાનું મોજમાં રહેજો.